આગળ વાત કરીએ ઝઘડિયાની કે જ્યાં એસટી બસ અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે, જેમાં એસટી બસની અડફેટે 2 લોકોના મૃત્યુ થયા છે। વાઘપુરા ગામ નજીક આ ઘટના બની છે અને 7 લોકોને ઈજા થઈ છે। અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા। બિસ્માર રોડ પર રોંગ સાઈડમાં આવતી બસ અને કાર અથડાતા અકસ્માત સર્જાયો। બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડ પર આવવા મજબૂર। ઘટનાની જાણ થતા ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી। સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જય, ઝઘડિયામાં એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે, 2 લોકોના મૃત્યુ થયા, શું જાણકારી? જોઈ ઝઘડિયાના નવા વાઘપુરા ગામ છે તેની નજીક આજે સવારના સમયે એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। વાઘપુરા ગામ નજીક જે માર્ગ બિસ્માર બન્યો છે જેના કારણે વાહનો રોંગ સાઈડ પરથી પસાર થાય છે। એ જ રીતે રાજપીપળા એસટી ડેપોની જે બસ છે તે ઝઘડિયા તરફ જઈ રહી હતી, તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 7 લોકોને જે છે તે ઈજા પહોંચી છે, જેઓને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। માર્ગ બિસ્માર છે તેના સમારકામની સ્થાનિકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા માર્ગનું યોગ્ય સમારકામ ન કરાતા રોંગ સાઈડ પર વાહન ચાલકોએ આવવું પડે છે અને તેના કારણે આવા અકસ્માતો સર્જાય છે। ત્યારે આ માર્ગનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। જી જય, આભાર આપનો જાણકારી આપવા માટે।